Dear students, today we are going to learn about English Standard 12, Unit 1, Read 1. The title is Can You Install Love? You all have to need to keep your book with you. Means તમારે તમારી ટેક્સ્ટબુક જે છે એ તમારી સાથે રાખવી પડશે અને હું અહીંથી વ્યવસ્થિત ટ્રાન્સલેશન કરીશ, તમારે તેને સમજવાનું છે. તો કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમનું સ્થાપન કરી શકો છો? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ઇન્સ્ટોલ લવ? તમે પ્રેમનું સ્થાપન કરી શકો છો? કસ્ટમર, આઈ કેન ડુ ધેટ. હું એ કરી શકું છું. I am not very technical, but I think I am ready to install now. હું બહુ ટેકનિકલ માણસ નથી, પરંતુ હું વિચારું છું કે હું પ્રેમને સ્થાપિત કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? પહેલા મારે શું કરવું જોઈએ? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ, the first step is to open your heart. પહેલું પગથિયું છે કે તમારે તમારા હૃદયને ખોલવું પડશે, એટલે કે મનને ખોલવું પડશે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તમારી અંદર હૃદય છે? કસ્ટમર, યસ આઈ હેવ. હા, છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પરંતુ તેમાં ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? શું આ બધા જ પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે પ્રેમનું સ્થાપન કરવું એ બરાબર છે? એટલે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? મેમ, કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે? કસ્ટમર કહે છે, લેટ મી સી. ચલો મને જોવા. આઈ હેવ past hurt exercise, low esteem exercise, grudge exercise and resentment.com programs are running right now. એટલે કસ્ટમર કહે છે કે પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળની ફરિયાદ, લો એસ્ટીમ પોતાની જાતને ઉતરતી ગણવી, ગ્રજ એક્સરસાઇઝ એટલે કે વેર ભાવના, રિસેન્ટમેન્ટ.com એટલે કે ગુસ્સો, આવા બધા પ્રોગ્રામ્સ મનની અંદર ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, નો પ્રોબ્લેમ, કોઈ સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ એક્સરસાઇઝ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. પ્રેમ પોતાની મેળે જ ભૂતકાળમાં જે કંઈ પણ તમને આઘાત લાગેલો છે, એ જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એને તમારી આ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, હાલ જે સિસ્ટમ તમારી અંદર ચાલુ છે એને ઓટોમેટિકલી ઇરેઝ મીન્સ ભૂંસી નાખશે, ગાઢી નાખશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી, તે તમારી કાયમી જે યાદ શક્તિ છે એની અંદર તો રહેશે, બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. પરંતુ એ તમારી અંદર ચાલી રહેલા બીજા પ્રોગ્રામ્સને ક્યાંય પણ અડચણ ઊભી કરશે નહીં, એટલે કે ડિસ્ટર્બ કરશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ એક્સરસાઇઝ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ એક્સરસાઇઝ. લવ એટલે કે પ્રેમ, વિલ ઇવેન્ચ્યુઅલી એટલે ક્રમે ઓવરરાઇટ એટલે સંપૂર્ણપણે કાઢી નાખશે. ઓવરરાઇટ લો એસ્ટીમ એક્સરસાઇઝ, તમારી અંદર જે તમારી જાતને નીચી ગણવાની જે ભાવના છે એને એ સંપૂર્ણપણે ધીમે ધીમે કાઢી નાખશે. વિથ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ એક્સરસાઇઝ,
અને એ પણ કેવી રીતે? તો તમારી અંદર જે ઉચ્ચ ભાવના છે કે હું કંઈક કરી શકીશ, મારામાં કોઈ શક્તિ છે, આ કેમ ના થાય, આવી જે ભાવના છે જેને આપણે હાઈ એસ્ટીમ કહીએ છીએ, તો એ મોડ્યુલ દ્વારા તમારે નહીં થઈ શકે, તમારી જાતે તમે જે નીચી ગણો છો એ ભાવનાને કાઢી નાખશે. However, you have to completely turn off grudge exercise. પરંતુ તમારે એના માટે however ગમે તેમ પણ you have to completely turn off એટલે કે બંધ કરી દેવું. તમારે બંધ કરી દેવું પડશે. શું? grudge exercise. grudge means વેર ભાવના ની જે તમારી અંદર એક જેને કહેવાય કે સિસ્ટમ પડી છે એ વેર ભાવનાવાળી, એને અને resentment.com આ બંનેને તમારે તમારા મનમાંથી સંપૂર્ણપણે કાઢી નાખવી પડશે, મીન્સ બંધ કરી દેવી પડશે. Those programs prevent love from being properly installed. આ બંને પ્રોગ્રામ એવા છે કે જે પ્રેમને સંપૂર્ણપણે યોગ્ય રીતે પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ એટલે કે સ્થાપિત થવામાં એને અડચણ ઊભી કરે છે, એટલે કે એને પ્રિવેન્ટ એટલે કે રોકે છે. તો those programs prevent love from being properly installed. એટલે કે એ પ્રોગ્રામ્સ એટલે કે grudge અને resentment.com એ બંને પ્રેમને સ્થાપિત કરવાની અંદર એ અડચણ ઊભી કરે છે. Can you turn those off, મેમ? શું તમે એ પ્રોગ્રામ્સને બંધ કરી શકશો, મેમ? કસ્ટમર કહે છે, I don't know how to turn them off. હું જાણતી નથી કે મારે કેવી રીતે આ પ્રોગ્રામ્સને બંધ કરવા. Can you tell me how? તમે મને કહેશો કે કેવી રીતે બંધ થઈ શકે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, my pleasure. Go to your start menu and invoke forgiveness exercise. તમે સ્ટાર્ટ મેનુની અંદર જાઓ અને ત્યાં ફોરગીવનેસ એક્સરસાઇઝ. ફોરગીવનેસ મીન્સ કોઈકને માફ કરી દેવું. કોઈકે ભૂલ કરી હોય તો ભૂલને માફ કરી દેવી, એને માફ કરી દેવું નામની જે એક્સરસાઇઝ છે એને તમે ઉત્સાહિત કરો, ઇન્વોક તમારી અંદર જગાડો. Do this as many times as necessary until grudge exercise and resentment.com have been completely erased. અને આવું ત્યાં સુધી કરો, મીન્સ વારંવાર. Do this many times as necessary until grudge exercise and resentment.com. એટલે કે આ પ્રક્રિયા ભૂલી જવાની જે પ્રક્રિયા છે એ વારંવાર કરો અને નેસેસરી જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી grudge and resentment.com એટલે કે વેર ભાવનાવાળી અને ગુસ્સો કે ક્રોધ આવવાવાળી જે ભાવનાઓ છે એ જ્યાં સુધી હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝડ મીન્સ સંપૂર્ણ ભૂંસાઈ ના જાય ત્યાં સુધી તમે વારંવાર એનું રિપીટેશન કરો. કસ્ટમર, ઓકે, આઈ એમ ડન. હા, હું એમ જ કરીશ. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હવે પ્રેમ તેની જાતે જ સ્થાપિત થવાનું શરૂ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? બસ શું આ નોર્મલ પરિસ્થિતિ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ ઇટ ઇઝ. હા, બસ એ જ સાચી પરિસ્થિતિ છે. You should receive a message that says it will reinstall for the life of your heart. You should receive a message. હવે તમારે તમારી અંદર એક સંદેશો મેળવવાનો છે, એટલે કહેવાનો તમને અંદર એવી ભાવના થતી હશે કે that says જે કહેતી હોય it will reinstall for the life of your heart. જ્યાં સુધી તમે જીવો છો, મીન્સ તમારું મન, તમારું હૃદય જ્યાં સુધી છે ત્યાં સુધી આવી જ ભાવના અંદર રહેશે. એવો મેસેજ તમારે અંદર મેળવવાનો છે. ડુ યુ સી ધેટ મેસેજ? તમને એવું લાગે છે કે આ હવે જિંદગી પર થશે, હું ક્યારેય ગુસ્સે નહીં થવું, ક્યારેય વેર ભાવના નહીં જાગે? કસ્ટમર, યસ આઈ ડુ. હા, મને એવું લાગે છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું આ સંપૂર્ણપણે હવે સ્થાપિત થઈ ગયું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યસ. But remember that you have only the base program. હા, સ્થાપિત થઈ ગયું છે, પરંતુ તમારે યાદ રાખવાનું છે કે
that you have only the base program. આ હજુ માત્ર એક પાયો બંધાયો છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. પરંતુ you need to begin connecting to other hearts. એના માટે તમારે બીજા હૃદયો સાથે એટલે કે બીજા વ્યક્તિઓ જોડે જોડાવાની જરૂર છે. In order to એ હેતુથી to get the upgrades, જેથી કરીને એમાં સુધારા વધારા થશે, અપગ્રેડેશન થશે. કસ્ટમર, ઓફ, I have an error message already. What should I do? I have an error message already. હવે મારામાં કંઈક અહીંયા હવે error means ભૂલ, કંઈક ભૂલ આવી રહી છે. What should I do? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે what does the message say? હવે તમારી અંદર જે હાલ મેસેજ આવી રહ્યો છે એ શું કહે છે? કસ્ટમર, it says error 402, program not run on internal components. આ મેસેજ એવું કહે છે કે ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ એટલે કે આંતરિક અવયવો, આંતરિક અંશો જે છે એટલે કે અંદરનું જે મન છે એની અંદર આ પ્રોગ્રામ્સ બરાબર ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? આનો અર્થ શું થયો? કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરશો. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ તો એક સર્વસામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ એનો અર્થ એ થાય કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ but has not yet been run on your heart. આનો અર્થ એ થાય કે આ પ્રેમનો જે પ્રોગ્રામ છે એ તમારી અંદર સ્થાપિત થઈ ગયો છે, પરંતુ એ હૃદયના હજુ ઉપલા બહારના ભાગની અંદર જ ચાલી રહ્યો છે અને yet been run on your heart એટલે કે હજુ અંદરના અવયવોની અંદર અંદરના ભાગમાં એ બરાબર સ્થાપિત થયો નથી, એટલે કે ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. એ ઘણી બધી ગૂંચવાડા ભરી જે પ્રોગ્રામિંગની જે બાબતો છે એમાંનો એક ભાગ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન before each can love others. પરંતુ આ નોન ટેકનિકલ બાબતની અંદર જો જોઈએ તો એ શબ્દોમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ તો એનો અર્થ એ થાય કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, કે તમારી જાતને, મશીન એટલે આપણી જાતને આપણે પહેલા પ્રેમ કરવો પડશે. બિફોર ઇટ કેન લવ અધર્સ, આપણે બીજાઓને પ્રેમ કરીએ તેની પહેલા. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? તો પછી મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? શું તમે તમારી અંદર સેલ્ફ એક્સેપ્ટન્સ, તમારી જાતનો સ્વીકાર, તમે જેવા છો એવો તમે સ્વીકાર કરી શકો છો? અને એ ડિરેક્ટરી એટલે ડિક્શનરી મીન્સ અંદરની ભાવનાને તમે મેળવી શકો છો, શોધી શકો છો? કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. હા, એ મારી પાસે છે, એટલે કે હું મારી જાતને ઓળખી શકું છું. હું કેટલામાં છું, હું કેવો છું એ હું ઓળખી શકું છું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક્સેલન્ટ, તો ખૂબ સરસ. યુ હેવ ગેટિંગ ગુડ એટ ધીસ. તો પછી તમે ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છો, બધું સારી રીતે અંદર એક્સેપ્ટ કરી રહ્યા છો. કસ્ટમર, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. હવે હું તમને જે કહું છું એ નીચેની ફાઇલો ઉપર તમે ધ્યાન આપો, એના પર ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ, તમારી અંદર એની કોપી કરી લો ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. તમારું જે હૃદય છે
અને આપણી જે ડિરેક્ટરી છે, આખી ડિક્શનરી છે કે જેની અંદર તમારે આખા પ્રોગ્રામ સેટ કરવાનો છે, એની અંદર તમે એને કોપી કરી દો. એ પ્રોગ્રામ્સ કયા છે? તો forgiveself.com. પોતાની જાતને ભૂલી જાઓ કે હું કંઈક છું. સેલ્ફ એસ્ટીમ ટેક્સ્ટ. સેલ્ફ એસ્ટીમ એટલે કે સ્વસન્માન, તમારી જાતને સન્માન આપો. રિયલાઇઝ વર્થ ટેક્સ. રિયલાઇઝ વર્થ, રિયલાઇઝ એટલે સમજાવવું, વર્થ એટલે યોગ્ય. જે યોગ્ય છે એને સમજાવવું, એ આપણે સમજતા હોવા જોઈએ. એન્ડ goodness.com. ડોક્યુમેન્ટ. ગુડનેસ એટલે સારાપણ. તો આ ફાઇલ્સ છે કે જેમાં આપણે આપણી જાતને ભૂલી જઈએ, જાતનું સન્માન કરીએ, સાચી વાતને સમજવાનો પ્રયત્ન કરીએ અને સારાપણામાં વિશ્વાસ મૂકીએ. આ બધી ફાઇલો છે જે આપણા હૃદયની અંદર જે ફાઇલ છે માય હાર્ટ નામની, એની અંદર આપણે ઉતારવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. જો આવું થશે તો આખી જે સિસ્ટમ ગોઠવાશે એ જે કંઈ કન્ફ્લિક્ટિંગ ફાઇલ એટલે કે સંઘર્ષપૂર્ણ, ઊંચવાડા ભરી જે કંઈ પણ ફાઇલ છે જે અંદર ભાવનાઓ છે, એ ભાવનાઓને એ ઓવરરાઇટ એટલે કે સંપૂર્ણપણે ભૂંસી નાખશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને કોઈ પણ પ્રકારનું જે ફોલ્ટવાળું પ્રોગ્રામિંગ હશે એને સુધારી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક એક્સરસાઇઝ ફ્રોમ ડિરેક્ટરીઝ. અને તમારે એ પણ જરૂર છે કે તમારી અંદર તમારી જાતની જે ટીકા કરવાની ભાવના છે એને પણ તમારે ડિરેક્ટરીમાંથી એકદમ ડિલીટ કરી નાખવાની છે, એટલે કે કાઢી નાખવાની છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન afterwards to make sure it is completely gone and never comes back. અને તમારે તમારી જે રિસાયકલ બિન એટલે કે જેમ આપણે કમ્પ્યુટરની અંદરથી આપણને જોઈતી માહિતી કાઢી નાખીએ છીએ, તો કાઢેલી માહિતી જેમ રિસાયકલ બિનની અંદર જાય છે, પણ એ કમ્પ્યુટરમાં તો હોય જ છે, પરંતુ એને ત્યાંથી પણ કાઢી નાખીએ તો પાછી આપણે જોઈતી હોય તો મેળવી શકતા નથી. તો એમ્પ્ટી યોર રિસાયકલ બિન. તમારી અંદર જે ખરાબ ભાવનાઓ જે તમે ડિલીટ કરી હતી કે જે હજુ અંદર પડી છે એને પણ કાઢી નાખો. અને આફ્ટરવર્ડ્સ પછીથી ટુ મેક શ્યોર. શા માટે કાઢવાની છે? એ ખાતરી આપવા માટે, એ ચોક્કસ કરવા માટે કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, હવે એ મારામાં નહીં આવે. એન્ડ નેવર કમ્સ બેક, એ હવે ક્યારે આવશે નહીં, મીન્સ આવતી નથી. કસ્ટમર ગો ઇટ ગોટ ઇટ, એને મેળવી લો. હાય my heart is filling up with really neat files. હવે આ બધી જ ફાઇલ ડિલીટ થઈ ગઈ છે, પાછી ક્યારેય નહીં આવે ખરાબ જે ભાવનાઓ છે તે. અને એટલા માટે હૃદય હવે એવી ભાવના અનુભવી રહ્યું છે, ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ. હવે જાણે એકદમ ફાઇલ ક્લિયર કટ થઈ ગઈ છે, સારી ભાવનાઓ જ હૃદયની અંદર છે અને એના લીધે હૃદય ઉત્સાહિત છે. સ્માઇલિંગ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. હવે સ્માઇલ મારા ચહેરા ઉપર, અહીંયા મોનિટર એટલે આપણો ચહેરો, જેમ કમ્પ્યુટરનું મોનિટર એટલે એનું સ્ક્રીન, એમ આપણો ચહેરો એ આપણો મોનિટર છે, તો એના પર ખુશીની ભાવના દેખાઈ રહી છે. સ્માઇલ, સ્મિત આવી રહી છે. સ્માઇલિંગ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. હવે મારા મોનિટર એટલે કે મારા ચહેરા ઉપર ખુશીની પળો દેખાઈ રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને એ બતાવે છે કે warmth.com, હું કોઈ પ્રકારની હૂંફ મેળવી રહ્યો છું. પીસ, શાંતિનો અનુભવ કરી રહ્યો છું. એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષ અનુભવી રહ્યો છું. આર પોપિંગ ઇન themselves all over my heart. મારા આખા હૃદયની ઉપર, હૃદયની જે હૃદયરૂપી જે ફાઇલ છે એની અંદર આ હૂંફ, શાંતિ, સંતોષ આ બધાની કોપી થઈ રહી છે ઓટોમેટિકલી, અને એના લીધે મારા ચહેરા ઉપર સ્મિત દેખાઈ રહ્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. દેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો પછી પ્રેમનું સ્થાપન થઈ ગયું છે અને એ હવે ચાલી રહ્યું છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમારે હવે અહીંથી એને હેન્ડલ કરવાનું શરૂ કરવાનું છે. વન મોર થિંગ બિફોર આઈ ગો. હુંથી જાઉં એની પહેલાં એક બીજી વાત પણ સાંભળી લો. કસ્ટમર યસ, હા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ એ મુક્ત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ
મનમાં બરાબર ખાતરી કરી લો કે મેં તો મારી અંદર પ્રેમનું સ્થાપન કર્યું છે, પણ હવે હું બીજાને પણ આપીશ. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. અને એના અલગ અલગ મોડ્યુલ્સ છે, એટલે કે રચનાઓ છે, આધાર છે, નમૂનાઓ છે. પ્રેમની કોઈ એક બાબત નથી, તો એ બધા જ મોડ્યુલ્સ હું બીજાઓને પણ આપીશ, કે જેને મળીશ. They will in turn share it with other people. અને બીજા લોકો પણ એ બીજાઓની જોડે એને શેર કરશે, એટલે કે એની વહેંચણી કરશે, બીજાને પ્રેમ આપશે અને એ મોડ્યુલ્સ બીજાને પણ સ્થાપિત કરાવશે. એન્ડ they will return some really neat modules back to you. અને કદાચ એવું પણ બની શકે કે ખરેખર એકદમ સ્વચ્છ એવી જે ફાઇલ છે અથવા જે મોડ્યુલ છે એ તમને પણ આપશે. એટલે કે કદાચ એવું પણ બની શકે કે તમારામાં જે ભાવના છે એના કરતાં પણ સારી ભાવના કદાચ બીજી વ્યક્તિ તમને આપી શકે. તો આવું પણ બની શકે. કસ્ટમર આઈ વિલ, હા હું એમ જ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. અને આ મદદ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. તમારે તમારી ટેક્સ્ટ બુક સાથે રાખવી પડશે, તો તમને પાઠ સમજવામાં ખૂબ મજા આવશે. થેન્ક યુ.